જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સંત જ્ઞાનેશ્વર નામદેવની તીર્થયાત્રા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે છે ત્યારે જ વાસનાનો વિનાશ થાય છે. સંત ધન આપીને સુખી કરતા નથી, બગડેલા મનને સુધારીને સુખી કરે છે. વાસનાથી મન બગડ્યું છે. માનવનો જન્મ વાસનાનો વિનાશ કરવા છે. વિલાસી લોકોનો સંગ વાસનાને વધારે છે. ભજનાનંદી સંતોનો સંગ વાસનાનો વિનાશ કરે છે. માનવ જેના સંગમાં રહે તેના જેવો હોય છે. વૈષ્ણવના ઘરમાં રહેનાર પોપટ રઘુપતિ રાઘવ રાજારામ બોલે છે. આ સંગની અસર છે. વાસનાનો વિનાશ કરવો હોય તો જેમણે વાસનાનો વિનાશ કર્યો હોય, જેમણે ઉપાસના કરી હોય તેવા ભજનાનંદી સંતનો સંગ કરવો જોઈએ. માનવનો સ્વભાવ છે તે જગતના પ્રવાહ પાછળ ચાલે છે. આગળનો ચાલનાર ખાડામાં પડે તો પાછળના પણ તે ખાડામાં પડશે. બીજો નર્કમાં જશે તો શું તમારે નર્કમાં જવું છે? જેમણે વાસનાનો વિનાશ કર્યો છે તેવા સંતને આંખમાં રાખો. ભજનાનંદી સંતને આંખમાં રાખો. ઘરમાં રહીને થોડી ભક્તિ થાય છે, પણ ઘરમાં વાસનાનો વિનાશ અશક્ય છે. ગૃહસ્થનું ઘર પવિત્ર નથી, ત્યાં કામના પરમાણુ હોય છે. આ કામના પરમાણુ મનને બગાડે છે, વાસનાનો વિનાશ કરતા નથી. થોડા દિવસ ઘર છોડો, માનવને સંસાર મીઠો લાગે છે. ભગવાનની ભક્તિ કડવી લાગે છે. જો સંસારનું સુખ માનવને તુચ્છ લાગે તો સંસારનું ચિંતન નહીં કરે. ઘર છોડવાનો અર્થ પ્રવૃત્તિ છોડો. પ્રવૃત્તિ છોડો એટલે વિષયાનંદ છોડો. એકાંતમાં બેસવી ભગવાન નામનો જપ કરો. ઘણાને ભગવાનના દર્શન તો કરવા છે, પરંતુ સાથે સાથે સંસારનું સુખ પણ ભોગવવું છે. મનને સમજાવો, સંસારનું સુખ પરિણામમાં દુઃખદાયી છે. ઘણા શક્તિ વધારવા હવા ખાવાના સ્થળે હવા ફેર કરવા જાય છે. શક્તિ વધારવા ઘર છોડો છો, તેમ ભક્તિ વધારવા ઘર છોડો. 12 માસ ઘરમાં ન રહો. ઘર એક દિવસ છોડવાનું છે. ઘરમાં મમતા બહુ થાય. આ મારું, આ મેં ભેગું કર્યું, એ મમતા બહુ દુઃખ આપે છે. આજથી નિશ્ચય કરે કે મારું ઘર એ પરમાત્માના ચરણોમાં છે. તમે જેને મારું ઘર કહો છો તે ઘર તમારા જન્મ પહેલા શું તમારું હતું? 12 મહિનામાં 1 મહિનો ભગવાન માટે આપો. ભગવાન તમારી પાસે સંપત્તિ માગતા નથી, સમય માગે છે. કોઈ ગરીબને વિષ્ણુ યાગની ઈચ્છા થાય તો તે માટે 25,000 ક્યાંથી લાવે? પણ તે ગરીબ વિષ્ણુ યાગને બદલે નર્મદા કે ગંગાના કિનારે બેસી 12,000 શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે તો તેને વિષ્ણુ યાગનું ફળ મળે. પ્રવૃત્તિનો વિષયાનંદ છોડી થોડી નિવૃત્તિ લેવાની જરૂર છે. શરીર રોગી બને, બ્લડ પ્રેશર વધી જાય ત્યારે માનવ પ્રવૃત્તિ છોડે તેનો કોઈ અર્થ નથી. શરીરમાં શક્તિ છે ત્યારે વિવેકથી પ્રવૃત્તિ ઓછી કરો. છોકરો લાયક હોય તો તેના માટે ધન ભેગું ન કરવું. છોકરો નાલાયક હોય તો તેને માટે પણ ધન ભેગું ન કરવું. લાયક પુત્ર તો પોતાની યોગ્યતાથી ધન કમાશે.
નાલાયક પુત્ર હશે તો પિતાના ધનને કારણે આળસુ વિલાસી થશે. પરિણામમાં તે દરિદ્ર બનશે. શરીરમાં શક્તિ હોય તો ભક્તિ થાય. પવિત્ર નર્મદા અથવા પાવન ગંગા કિનારે હોય, કોઈ સંતે સાધના કરી હોય તેવી સિદ્ધ ભૂમિ હોય, ત્યાં ભક્તિ કરો. જીવનમાં ભક્તિ કરવાની બહુ જરૂર છે. સમજીને વિષયાનંદ છોડી એકાંતમાં બેસી ભક્તિ કરવાથી આનંદ આવે છે. માનવને ભક્તિમાં આનંદ નથી આવતો, તેને સંસાર બહુ મીઠો લાગે છે. એક ગૃહસ્થ છે, 2 કન્યા છે. એક કન્યાને ખેડૂતને ઘેર પરણાવી, બીજી કન્યાને કુંભારના ઘેર પરણાવી. પરણાવ્યા પછી બંને કન્યાના ચમાસાર નથી. ગૃહસ્થ બંને કન્યાઓને મળવા જાય છે, સુખ દુઃખની ખબર પૂછવા જાય છે. ગૃહસ્થ પ્રથમ કુંભારને ત્યાં કન્યા પરણાવી છે ત્યાં આવે છે. કન્યાના પિતાએ ખબર પૂછ્યા ત્યારે કન્યાએ કહ્યું, બાપુજી, અમે માટીના વાસણો તૈયાર રાખ્યા છે, હવે તેને નિંભાડે પકવવાના બાકી છે. જો 15-20 દિવસ વરસાદ રોકાઈ જાય તો અમારા વાસણો પકવા બની તૈયાર થઈ જશે. જો વર્ષા આવશે તો મહેનત એળે જશે. કન્યા બાપુજીને વર્ષા ન આવે એટલે પ્રભુને પ્રાર્થના કરવા કહે છે. કુંભારને ત્યાં પરણાવેલી કન્યા મળ્યા પછી પિતા ખેડૂતને ત્યાં પરણાવેલી કન્યાને ત્યાં ગયા. કન્યાએ બાપુજીને કહ્યું, અમે ખેતર ખેડીને તૈયાર રાખ્યું છે, બીજ વાવી દીધા છે, હવે જલ્દીમાં જલ્દી વરસાદ આવે, જોરનો વરસાદ આવે તો સારું. કન્યાએ જલ્દી વરસાદ આવે એવી પ્રાર્થના કરવા પિતાને કહ્યું. વર્ષા આવે તો કુંભારને ત્યાં પરણાવેલી કન્યા દુઃખી થાય, વર્ષા ન આવે તો ખેડૂતને ત્યાં પરણાવેલી કન્યા દુઃખી થાય. ગૃહસ્થે આવી પરિસ્થિતિમાં શું કરવું? જીવાત્માને 2 કન્યા છે, એક પ્રવૃત્તિ અને બીજી નિવૃત્તિ. માનવ જો પ્રવૃત્તિમાં રહે તો નિવૃત્તિનો આનંદ માણી શકે નહીં. જો તે નિવૃત્તિનો આનંદ માણવા જાય તો પ્રવૃત્તિમાં રહી શકતો નથી. 2માંથી એક કન્યા તો દુઃખી થવાની. પ્રવૃત્તિનો વિષયાનંદ છોડો, એકાંતમાં બેસી ભક્તિ કરો. ભક્તિ કરતા ભગવાનના દર્શન ભલે ન થાય, પાપ છૂટશે એ લાભ થશે. વિલાસીના સંગમાં રહેવાથી, પ્રવૃત્તિમાં સતત રહેવાથી પાપ છૂટશે નહીં. જે વિષયાનંદ છોડે તેનું મન શુદ્ધ થાય છે. વિષયાનંદમાં રાચનારનું મન મલિન થાય છે. પ્રભુએ ઘણું આપ્યું છે. માનવ ભક્તિમાં સંતોષ માને છે અને ભોગમાં લોભ માને છે. એ જ એની ભૂલ છે. ભક્તિમાં જેને સંતોષ લાગે તેની ભક્તિ કાચી છે. ભક્તિનો અર્થ ભગવાનનો આનંદ મેળવવો. જેને ભગવાનનો આનંદ મળે છે તે ભક્તિ છોડી શકતો નથી. ભોગમાં સંતોષ માનો, ભક્તિમાં લોભ રાખો. ભગવાન નિત્ય છે, સંસારના પદાર્થો અનિત્ય છે. નિત્ય ભગવાનની સમીપ રહો, ભગવાનની ભક્તિ કરો. ભક્તિથી આનંદ પ્રાપ્ત થશે. જ્ઞાનેશ્વર મહારાજ પંઢરપુરમાં ગયા છે. નામદેવ તેના સમયના સંત છે. નામદેવને જ્ઞાનેશ્વરનો સત્સંગ મળે છે. નામદેવ જ્ઞાનેશ્વરના ચરણ સ્પર્શ કરે છે. જ્ઞાનેશ્વરને નામદેવના રોમે રોમમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દનો ધ્વનિ સંભળાય છે. નામદેવને ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ પ્રિય લાગે છે.
નામદેવ શ્રી વિઠ્ઠલ ભગવાનનું સ્મરણ કર્યા વગર રહી શકતા નથી. જ્ઞાનેશ્વરને નામદેવનો સ્પર્શ થતાં આનંદ વ્યાપી જાય છે. જ્ઞાનેશ્વર કહે છે, આ ભગવત ભક્ત છે, એમના સંગમાં રહેવું છે. જ્ઞાનેશ્વર નામદેવજીને યાત્રા સાથે કરવા આગ્રહ કરે છે. જ્ઞાનેશ્વર કહે છે, યાત્રામાં સત્સંગ થશે, આનંદ આવશે. જ્ઞાનેશ્વર જ્ઞાની છે, નામદેવ ભક્ત છે. નામદેવ શ્રી વિઠ્ઠલનાથજી પાસે યાત્રા માટે યાજ્ઞા લેવા જાય છે. જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે તેને યાત્રા કરવાની જરૂર નથી. ઘણીવાર ઘરમાં રહીને જે ભક્તિ થાય છે તે યાત્રામાં થતી નથી. માનવ બહુ ભટકે તે સારું નથી. એક સ્થળે બેસી જપ ધ્યાન કરે, પ્રભુ સન્મુખ તન્મય થાય, એ ભક્તિ છે. જ્ઞાનેશ્વરે નામદેવને સાથે યાત્રા કરવા કહ્યું, પણ નામદેવની યાત્રાની ઈચ્છા નથી. બંને શ્રી વિઠ્ઠલનાથજી પાસે આવે છે. જ્ઞાનેશ્વર વિઠ્ઠલનાથજી પાસે નામદેવ માટે યાત્રાની આજ્ઞા માગે છે. નામદેવ સાથે આવે તો પોતાને સત્સંગ મળશે એમ વિનવે છે. વિઠ્ઠલનાથજીનો નામદેવ પ્રત્યે ભક્ત પ્રત્યે એવો પ્રેમ કે તેમના વગર ગમે નહીં. ભક્ત ભગવાનને અને ભગવાન ભક્તને છોડીને રહી શકતા નથી. શ્રી વિઠ્ઠલનાથજી જ્ઞાનેશ્વરજીને કહે છે, તમે તો જ્ઞાની છો, તમારે તીર્થયાત્રા કરવાની શી જરૂર છે? સર્વકાળ મનને પવિત્ર રાખવું તે સૌથી મોટું તીર્થ છે. જો મન શુદ્ધ હોય તો પછી તીર્થયાત્રા કરો કે ન કરો બધું સરખું છે. જ્ઞાનેશ્વરજીનો આગ્રહ છે, જ્ઞાનેશ્વર અને નામદેવ સાથે તીર્થયાત્રા કરે. માર્ગમાં સત્સંગ ચાલે છે. એક જ્ઞાની, બીજો ભક્ત છે. ભક્તિમાં જ્ઞાનની જરૂર છે. જે સર્વકાળ સર્વમાં ભગવાનના દર્શન કરે તે ભક્તિ ન કરે તો હૃદય સૂક્ષ્મ બને. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે ભક્તિ કર્યા વગર રહી શકતો નથી. જ્ઞાની એક ક્ષણ પણ ભક્તિ છોડી ન શકે. ભક્તિથી જ્ઞાન સફળ થાય છે. જ્ઞાન વિનાની ભક્તિ આંધળી છે. ભક્તિ વિનાનું જ્ઞાન લંગડું છે. નામદેવજી સંત છે, ભક્ત છે. તેમની નિષ્ઠા શ્રી વિઠ્ઠલનાથજીમાં છે. શ્રી વિઠ્ઠલનાથજીના આશીર્વાદથી આ બે સંતો અનેક સંતો સાથે યાત્રા કરે છે. નામદેવ માર્ગમાં શ્રી વિઠ્ઠલનાથજીને યાદ કરે છે. ભક્તોને ભગવાનનો વિયોગ સહન થતો નથી. વિયોગાગ્નિમાં શરીર બળે છે. વિયોગમાં જે પ્રભુ માટેનો તલસાટ છે તે અંતે આનંદ આપે છે. કોઈ પણ સ્ત્રીનો પતિ પરદેશ હોય, પત્નીને પતિનો વિયોગ ત્રાસ આપે છે. વિયોગાગ્નિમાં તેનું હૃદય બળવા લાગે છે. જ્ઞાનેશ્વર નામદેવજીને કહે છે, પરમાત્મા સર્વત્ર છે. નામદેવ જ્ઞાનેશ્વરજીને કહે છે, મને નિરાકાર કરતા સગુણ સાકાર શ્રી વિઠ્ઠલનાથજીમાં પ્રીતિ છે. તેમનું વર્ણન કરતા મને પ્રેમ ઉપજે છે. જ્ઞાની ભગવાનને નિરાકાર રૂપ માને છે. ભગવાન સર્વત્ર છે એમ કહે છે. નિરાકાર ભગવાન કંઈ કરતા નથી. નિરાકારની ક્રિયા હોય નહીં. નિરાકારને કોઈની દયા ન આવે. નિરાકાર નિષ્ક્રિય હોય છે. નિરાકાર કોઈને સજા કરે નહીં, તેમ કોઈ પર કૃપા પણ ન કરે. નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે.
પ્રકાશમય પરમાત્મામાં કોઈને પાપ કરતા અટકાવે પણ નહીં. જ્ઞાનેશ્વરજી જ્ઞાની છે, તે જ્ઞાનનો મહિમા સમજાવે છે. નામદેવ ભક્ત છે, તે ભક્તિનો મહિમા સમજાવે છે. બંનેની તીર્થયાત્રા આગળ ધપે છે. માર્ગમાં બંનેને તરસ લાગે છે. દૂર એક કૂવો છે. જ્ઞાનેશ્વર જ્ઞાની અને યોગી છે. યોગીમાં સૂક્ષ્મ શક્તિ હોય છે. જ્ઞાનેશ્વર સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. સૂક્ષ્મ રૂપે કૂવામાં નીચે પ્રવેશ કરીને પાણી પી તરસ સંતોષે છે. જ્ઞાનેશ્વરજી નામદેવને કહે છે, તમને પણ યોગ શક્તિથી કૂવામાં લઈ જાઉં, પાણી પીવડાવું. જ્ઞાની યોગી એમને એમની સાધના ફળ રૂપે એકલાને બ્રહ્માનંદ મળે છે. ભક્ત ભક્તિ કરે છે. ભક્તનો ભજનાનંદ સર્વને બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવે છે. યોગી યોગ શક્તિથી ઇન્દ્રિયોના દરવાજા બંધ કરે છે. યોગી વિષયાનંદને ઇન્દ્રિયોમાં પ્રવેશવા દેતા નથી. યોગી ઇન્દ્રિય નિગ્રહ કરી ધ્યાન, ધરણા, સમાધિ કરી બ્રહ્માનંદ મેળવે છે. યોગીની બ્રહ્માકાર વૃત્તિ થાય છે. બ્રહ્માકાર વૃત્તિ થતાં તેને બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. બ્રહ્માનંદ એકને મળે છે, ભજનાનંદ અનેકને મળે છે. નામદેવજીને તરસ લાગી છે. વિઠ્ઠલ વિઠ્ઠલ કીર્તન કરતા તન્મય થયા છે. નામદેવજીના સકીર્તન પછી પંઢરપુરમાં રહેલા શ્રી વિઠ્ઠલનાથજીને ગમતું નથી. શ્રી વિઠ્ઠલનાથજીને નામદેવની યાદ આવી. રૂકમણી આંખ બંધ કરીને જુએ છે તો નામદેવનું કીર્તન સંભળાય છે. રૂકમણી ભગવાનને કહે છે, નામદેવ યાત્રામાં છે, ત્યાં તેમને તરસ લાગી છે. તરસથી વ્યાકુળ છે, છતાં કીર્તન કરે છે. જ્ઞાનેશ્વરજીએ પાણી તો પી લીધું. ભગવાને વરુણને આજ્ઞા કરી. વરુણદેવનો જલમાં પ્રવેશ થયો. નામદેવનું કીર્તન ચાલે છે, ત્યાં કૂવાનું જળ ઉપર આવ્યું. નામદેવજીને તો જળ પીવા મળ્યું, પરંતુ પોતાની સાથે બધાને જળ પીવા મળ્યું. સંત તે છે જે બીજાનું સુધારી પોતાનું સુધારે. નામદેવની ભક્તિથી જળ ઉપર આવ્યું. બધા માટે જળ સુલભ બન્યું. નામદેવે નિખાલસતાથી કહ્યું, જલ પીવા મળ્યું તે મારી શક્તિ નહીં, શ્રી વિઠ્ઠલનાથજીની કૃપાથી મળ્યું છે. ભગવાન બહુ દયાળુ છે. નામદેવ પંજાબમાં ગયા છે, પંજાબમાં રહ્યા છે. ત્યાં તેમના ઘણા શિષ્યો થયા છે. નામદેવ કથા સત્સંગ કરતા ભક્તિનો ઉપદેશ આપતા. જે દિવસે કોઈ સંત ઘેર આવે તે દિવસ દીપાવલી. જ્ઞાન ભક્તિનો હૃદયમાં પ્રકાશ થાય તે દિવસ દીપાવલી. ભાગ્યદયનો દિવસ કયો? જે દિવસે સંત ઘરે પધારે તે દિવસ ભાગ્યોદયનો માનો. સંતના સત્સંગથી જીવન સુધરે છે. સંત અલૌકિક આનંદ આપે છે. સંત ભગવાનનો આનંદ આપે છે. જ્ઞાનેશ્વર નામદેવનો આમ સત્સંગ ચાલે છે. યાત્રા આગળ ચાલે છે. સંત ઘરે પધારે તો દિવાળી. આ કથા લઈ એક બ્રાહ્મણ બાળક ઘેર ગયું. બ્રાહ્મણનું ઘર ગરીબ છે. બાળકે પિતાને સંતોને નિમંત્રવા ભોજન કરાવવા કહ્યું. ઘરમાં સામગ્રી નથી, પણ બાળકનો પ્રેમ જોઈ પિતા નિમંત્રણ આપવા સંમત થયા. બ્રાહ્મણના ઘરમાં એક સોનાની ચેન હતી. સંતો માટે ભોજન સામગ્રી લાવવા બ્રાહ્મણ તે સોનાની ચેન વેચી દેશે.
સંતોને ભોજનનું નિમંત્રણ આપ્યું. સંતો બાળકનું નિમંત્રણ સ્વીકારે છે. બ્રાહ્મણ બાળક આનંદમાં છે. સંતો ભોજન માટે ઘેર પધારવાના છે. સંતો પધારે એટલે આજે દિવાળીનો આનંદ. આજે સંત સેવા થશે, જન્મ સફળ થશે. માં રસોઈ બનાવે છે. બાળક ઘરની પાછળ લાકડા લેવા જાય છે. આંગણામાં કાળો નાગ આવ્યો. નાગે બાળકને દંશ કર્યો, વિષ આપ્યું. બાળકનું ત્યાં જ મૃત્યુ થયું. બ્રાહ્મણને થયું, સંતો ભોજન માટે પધારે છે, બાળકના મૃત્યુની જાણ થાય તો ભોજન ન કરે. માતા પિતાએ કઠણ હૃદય કરી બાળકના શવ પર કપડું ઓઢાડી દીધું. સંતોના ભોજનની તૈયારી પૂરી કરી સંતો ભોજન લેવા પધાર્યા. એકનો એક નાનો પુત્ર, પુત્રનું મૃત્યુ, માતા પિતાનું હૃદય જાલ્યું રહે નહીં. છતાં સંત સંતકાર કરે છે. પતિ પત્નીએ જ્ઞાનેશ્વર નામદેવને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સંત વૃંદનું સ્વાગત સન્માન કર્યું. સહુની પૂજા કરી. બનાવેલા ભોજનનો ભગવાનને થાળ ધરાવાયો છે. નામદેવજી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્મરણ કરે છે. વિઠ્ઠલનાથજીને પ્રસાદ આરોગવા નામદેવજી મનાવે છે. ભગવાન આવતા નથી. નામદેવજી ભગવાન આરોગ્ય તેની પ્રતીક્ષા કરે છે. કહે છે, ભગવાન જ્યાં સુધી પ્રસાદ ન આરોગે ત્યાં સુધી હું કેવી રીતે જમું? ભગવાન પધારતા નથી. નામદેવજીને થાય છે કઈ ગરબડ થઈ હોવી જોઈએ. નામદેવજીએ બ્રાહ્મણ દંપતીને પૂછ્યું, મારો સત્સંગ શ્રવણ કરનાર, અમને પ્રેમથી ભોજનનું આમંત્રણ આપનાર બાળક ક્યાં છે? નામદેવે પુત્રને યાદ કર્યો. બ્રાહ્મણ માતા પિતા વ્યાકુળ થઈ રડવા લાગ્યા. નામદેવજી કીર્તનમાં તન્મય થયા છે. નામદેવજીને ખબર પડી છે બાળકને સર્પદંશથી મૃત્યુ પામ્યું છે. નામદેવજીએ ભગવાનને પ્રાર્થના કરી, આ ભક્ત બ્રાહ્મણ બાળકનું મરણ થયું છે. સંત પ્રેમી બ્રાહ્મણ બાળક સર્પદંશથી મર્યો. આપ તેમને સજીવન કરો. મારી અપકીર્તિ થાય તેવું મને દુઃખ નથી, પણ પ્રભુ આપની અપકીર્તિ થાય તેનું મને દુઃખ છે. સંતો જ્યાં પધાર્યા તે ઘરનો બાળક મર્યો તેનું દુઃખ છે. નામદેવ સંતો સાથે સંકીર્તન કરે છે. પ્રભુની ખરા હૃદયથી પ્રાર્થના કરે છે. સંતોનું સંકીર્તન પ્રાર્થનાનો આર્તનાદ પ્રભુને દ્રવિત કરે છે. સત્સંગ કીર્તનનો મહિમા રાખવા પ્રભુએ પ્રાર્થના સાંભળી. મરેલો બાળક જીવતો થયો. ભગવાનનો, ભક્ત નામદેવનો જય જયકાર થયો. સંતોએ પ્રસાદ લીધો. યાત્રા પૂર્ણ કરી જ્ઞાનેશ્વર નામદેવ પંઢરપુરમાં પાછા પધારે છે. નામદેવ તો સીધા જ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા દોડતા ગયા. ભગવાન જેનું સ્મરણ કરે એવી પ્રેમમય ભક્તિ નામદેવની છે. જગત રામ નામનો જપ કરે છે. રામ ભરત ભરત એમ ભક્તને, ભાઈને યાદ કરે છે. ભક્તિ તીવ્ર બને ત્યારે ભગવાન ભક્ત એક બને છે. ભગવાન ભક્તને યાદ કરે છે. ભક્તિ ભગવાન ભક્તના ભેદનો વિનાશ કરે છે. જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ છે. ભક્તિ માર્ગમાં ભેદનો વિનાશ છે. નામદેવજી પ્રભુ નામમાં એવી નિષ્ઠા હતી કે નામદેવજીનો જે સ્પર્શ કરે તેને નામમાં પ્રીતિ થાય. ગૌરાંગ મહાપ્રભુની નામ નિષ્ઠા પ્રબળ હતી. હજામ ગૌરાંગ મહાપ્રભુની હજામત કરે છે. હજામને ગૌરાંગ મહાપ્રભુના રોમે રોમમાંથી ભગવાનના નામનો
ધ્વનિ સંભળાય છે. આવા ભજનાનંદી મહાપુરુષોનો જે સ્પર્શ કરે તેને ભક્તિનો રંગ લાગે છે. જીવનમાં સંતોષ હોય તો કલહ થાય નહીં. ચારિત્ર શુદ્ધ ન હોય તેનું પાણી પણ પીવું નહીં. મનને પવિત્ર રાખવા સદાચાર જરૂરી છે. કથા સાંભળ્યા પછી મનન કરવું જોઈએ. મનન વિના શ્રવણ નકામું છે. સાત્વિક ભૂમિમાં બેસવાથી સાત્વિક વિચારો આવે છે. આંખ અને કાન ભગવાનને અંતરમાં ઉતારવાના સાધન છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવા પ્રયત્ન કરવો જોઈએ તો કથા સાંભળી સાર્થક છે. જ્ઞાની પુરુષનું પતન જ્ઞાનથી નહીં, ક્રોધથી થાય છે. ભોજન વગેરેમાં વિષમતા કરશો નહીં. ભક્તિ વ્યસનરૂપ બને છે ત્યારે મુક્તિ મળે છે. શરીરના લાડ બહુ નહીં કરશો. સાયંકાલે પ્રભુના નામનો જપ કરો. સ્ત્રીઓએ સાંજ પડે ત્યારે ઘર બહાર ભટકવા જવું ન જોઈએ. ભગવાન જેના ઉપર કૃપા કરે છે તેનું મન શુદ્ધ થાય છે. મનુષ્ય પાપ કરે તો 4 પગવાળો બને છે, પશુ બને છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ.